નમસ્કાર મિત્રો, ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે જ્યારે તમારી ઉંમર 18 વર્ષની થાય છે ત્યારે તમારે મતદાર યાદીમાં નવું નામ નોંધાવવા માટે, એટલે કે તમારે નવું ચૂંટણી કાર્ડ કાઢવા માટે તમારે કયા કયા પુરાવાની જરૂર પડશે, તેમજ તમારે કઈ સાઇટ પરથી તમારે નવું ચૂંટણી કાર્ડ કાઢવા માટે તમારે ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે, તેની સંપૂર્ણ માહિતી વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અત્યારે જે આપણે જે વિડીયોમાં જે ચર્ચા કરવાની છે કે જે તમારે જે નવું ચૂંટણી કાર્ડ કાઢવા માટે મિત્રો તમારે જે ફોર્મ નંબર તમારે જે 6 ભરવાનું હોય છે, તે તમે ઘણા એવા મિત્રો હોય છે કે તમને ખ્યાલ હોતો નથી કે 18 વર્ષની ઉંમર થાય છે ત્યારે તેમને પણ ખ્યાલ હોતો નથી કે તમારે જે ફોર્મ નંબર જે 6 ભરવાનો હોય છે જે નવો ચૂંટણી કાર્ડ કાઢવા માટે, એટલે કે તમારે નવું મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે, તે ઘણા જે મિત્રો હોય છે તે બીએલઓ જોડે જઈને ફોર્મ નંબર 6 ભરાવતા હોય છે. તો મિત્રો, અત્યારે કશું જ નથી મિત્રો, તમે જાતે પણ તમે ફોર્મ નંબર 6 ભરીને તમે નવું ચૂંટણી કાર્ડ કાઢી શકો છો. તો તેના માટે તમને સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે મિત્રો. તો મિત્રો, આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો આગળ વધીએ. મિત્રો એકવાર તમે વિડીયો પૂરેપૂરું જોવાનું ભૂલશો નહીં. તો નેક્સ્ટ મિત્રો, અત્યારે જે આપણે જે વિડીયોમાં જે ચર્ચા કરવાની છે કે નવું ચૂંટણી કાર્ડ કાઢવા માટે ફોર્મ નંબર 6 ભરવાના પુરાવા વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ફોર્મ નંબર 6 તમારે કઈ રીતે ભરવું જાણી લો સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં. તો નેક્સ્ટ મિત્રો, આજે આપણે જે વિડીયોમાં જે ચર્ચા કરવાના છીએ કે મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે, એટલે કે જે મતદાર યાદી છે તમારે જે નવું નામ દાખલ કરવા માટે જે તમે ફોર્મ નંબર 6 ભરવાનું હોય છે તેની જે આ વિગતો જે આપવામાં આવેલી છે, તેમાં મતદાર યાદીમાં નવું નામ દાખલ કરવા માટે તમારે ફોર્મ નંબર 6 ભરવાનું હોય છે. એટલે કે એટલે કે તમે જે નવું ચૂંટણી કાર્ડ કાઢવા જે માંગો છો, એટલે કે નવું મતદાર યાદીમાં નામ જે તમે દાખલ કરવા માંગો છો, એટલે કે તમે નવું ચૂંટણી કાર્ડ જે તમે કાઢવા માંગો તેમાં તમારે નવું ચૂંટણી કાર્ડ કાઢવા માટે તમારે ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે. તેમાં તમારે ફોર્મ ઓનલાઈન ઓફલાઈન ભરતી વખતે નીચે મુજબની જે બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. એટલે કે તમારે જે પણ તમે ઓનલાઈન ભરતા હોય અથવા તમે ઓફલાઈન તમે ફોર્મ ભરતી વખતે તમે ફોર્મ ઓનલાઈન ભરો કે તમે ફોર્મ ઓફલાઈન ભરો, ભરતી વખતે તમારે નીચે મુજબની જે બાબતોનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. તેમજ જે ફર્સ્ટમાં જે સૂચના જે આપવામાં આવે છે કે જે વિધાનસભામાં નામ દાખલ કરવું છે, તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે સાચું પસંદ કરવું. એટલે કે તમે જે પણ તમે નવું ફોર્મ ભરવા માંગો છો, જે ફોર્મ નંબર 6 ભરો છો, તેમાં તમારી જે વિધાનસભા, એટલે કે તમારી જે એસી લાગતી હોય, જે તમારી વિધાનસભા જે લાગતી હોય તે તમારે સાચી તમારે પસંદ કરતી, જે તમારી વિધાનસભા લાગતી તે તમારે એકવાર તમારે ચકાસીને તમારે જે પણ તમારી વિધાનસભા હોય તે તમારે સાચું પસંદ કરીને તમારે પસંદ કરવાની રહેશે. તેમજ વિધાનસભાનું નામ ખબર ના હોય તો કુટુંબના સભ્ય અથવા પડોશીના ચૂંટણી કાર્ડના પાછળ ભાગમાં લખેલ વિધાનસભાનું નામ જોઈ લેવું. જો મિત્રો તમને જો ખ્યાલ ના હોય કે તમારી જે વિધાનસભા કઈ લાગે છે, તે જો મિત્રો તમને ખ્યાલ નથી, તમારું પડોશીનું કોઈ બી જે ચૂંટણી કાર્ડ હોય છે તેની બેક સાઈડ, એટલે જેની પાછળની જે સાઈડ હોય છે ચૂંટણી કાર્ડની, તેને પાછળ જે લખેલી છે વિધાનસભા, એ તમારે જોઈ લેવાની રહેશે. જો તમને વિધાનસભા તમારી કઈ છે તે તમને ખબર ના હોય મિત્રો, તો તમે તમારા જે પડોશીનું અથવા તમારા કુટુંબના ફેમિલીનું કોઈ બીના ચૂંટણી કાર્ડની અંદર જે પાછળ જે ચૂંટણી કાર્ડ જે પાછળનો જે ભાગ હોય છે તેના ઉપર જે પાછળના ભાગ પર લખેલું હોય છે જે તમારી વિધાનસભા હોય તે તમારે જોઈ લેવાનું રહેશે. તેમજ તમારે અપલોડ કરવામાં આવનાર તમામ ઇમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ. એટલે કે તમે જે ડોક્યુમેન્ટ જે તમે અપલોડ કરો છો તે ડોક્યુમેન્ટ ક્લિયર હોવા જોઈએ, વાંચી શકાય તે રીતના, સ્પષ્ટ દેખાતું હોય તે રીતના તમારે એ રીતના ક્લિયરિટી વાળા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તેમજ જે નીચે જે બતાવવામાં આવ્યું છે કે નામ, અટક સંબંધીનું નામ, તેમજ જે સંબંધી નામ જે આપવામાં આવ્યું છે પિતા અથવા પતિનું નામ, અને સંબંધનો પ્રકારમાં જે પિતા અથવા પતિનું નામ, જન્મ તારીખ વગેરે તમામ વિગતો પુરાવામાં હોય તે મુજબ જ સાચી લખવી. એટલે કે જે રીતના તમે જે ફોર્મ ભરો છો તેમાં તમારી જે સરનેમ હોય, તમારી સરનેમ તમારી સાચી લખવાની રહેશે, નામ તમારું સાચું લખવાનું રહેશે. તે તમારું નામ પણ તમારે ચકાસી લેવાનું છે ટાઈપ કરતા. તમારે સંબંધિત જે પિતાનું નામ લખતા હોય તો પિતાનું નામ તમારે લખવાનું રહેશે, અને તમારે જે સંબંધનો જે પ્રકાર હોય તે રીતના તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તેમાં તમારી જન્મ તારીખ વગેરે તમામ વિગતો પુરાવામાં હોય તે મુજબ જ સાચી લખવી. એટલે કે જે રીતના તમારી જોડે જે પુરાવો હોય છે, જે પુરાવાના આધારે જે તમે ફોર્મ ભરો છો, કોઈ બી ગવર્મેન્ટ જે આઈડીના જે પુરાવા જે આમાં જે આપેલા છે, જે નીચે જે વાત કરવા જઈ રહ્યા છે તેમાં જે પુરાવા છે તે પુરાવામાં જે રીતના તમારું નામ છે તે રીતના તમારા આ જગ્યા પર વિગતો ફોર્મમાં ભરવાની રહેશે. તેમજ નીચે જે સૂચના જે આપવામાં આવે છે કે જન્મ તારીખ, જે પુરાવામાં તમારા
આમાંથી તમે કોઈ પણ ડોક્યુમેન્ટ મૂકી શકો છો. જન્મ તારીખ અને નામના પુરાવા તમે જન્મનું પ્રમાણપત્ર પણ મૂકી શકો છો. તમે એલસી એટલે તમારું લિવિંગ જે સર્ટિફિકેટ હોય છે તે પણ તમે મૂકી શકો છો. તમારું પાન કાર્ડ પણ તમે મૂકી શકો છો અને પાન કાર્ડને તમે તમારો પાસપોર્ટ જે હોય છે વિઝા પાસપોર્ટ તે પણ તમે મૂકી શકો છો અને જો તે ના હોય તો તમે આધાર કાર્ડ પણ તમે મૂકી શકો છો. આ તમારા જન્મ તારીખના જે જન્મ તારીખ અને તમારા નામના જે પુરાવા હોય છે જે ફર્સ્ટ જે પુરાવો હોય છે તે તમે આટલા જે આ પ્રકારના જે 6 જે પુરાવા આપવામાં આવે છે તેમાં તમે કોઈ પણ પુરાવો મૂકી શકો છો. કાર્ડ એટલે કે જે ચૂંટણી કાર્ડ લગ્ન પછીના કિસ્સામાં મેરેજ સર્ટી અથવા સર્ટિફિકેટ મૂકવાના છે. તેમાં જે પતિનું નામ જે ચાલતું હોય જે પણ જે ઉપર જે બતાવવામાં આવ્યું તે રીતના જે પતિનું નામ જે ચાલતું તેવો તમારે એક પુરાવો વધારાનો જોડે એટલે કે જોઈન્ટ કરવાનો રહેશે. તેમજ નીચે જે બતાવ્યું છે કે હેઠળના પુરાવામાં જે વાત કરી છે કે હાલનું પોતાના અથવા પોતાના ફેમિલી મેમ્બરનું લાઇટ બિલ એટલે કે જે તમે તમારી જે જગ્યા પરનો તમે જે ચૂંટણી કાર્ડનો જે પુરાવો એટલે કે ચૂંટણી કાર્ડ જે એડ્રેસ તમારે જે કરવા માંગો છો તેમાં તમારે તમારે જે પણ જગ્યામાં તમારે જે એડ્રેસ જે તમે અંદર જે ફોર્મમાં જે એડ કરો છો એટલે કે ટાઈપ કરો છો અથવા તમે જે ફોર્મ ભરો છો તેમાં તમે જે પણ તમે જે એડ્રેસ લખો છો તે એડ્રેસનો તમારે એડ્રેસના પુરાવામાં તમારે તે એડ્રેસનો તમારે જે પણ તમારે જે મેમ્બરનું જે ફેમિલી મેમ્બર જે લાઇટ બિલ હોય છે તે લાઇટ બિલ પણ તમે મૂકી શકો છો. જો લાઇટ બિલ તમારી જોડે ના હોય તો તમે વેરા બિલ પણ તમે મૂકી શકો છો. જો વેરા બિલ ના હોય તમે જો ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડાનો જે ભાડા કરાર જે કહેવામાં આવે તે તમે ફરજિયાત તમારે આમાંથી કોઈ પણ એક પુરાવો મૂકવાનો રહેશે. તેમજ તમારો ફોટો એટલે કે તમારે જે પાસપોર્ટ સાઇઝનો જે ફોટો હોય છે તેમાં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે જોડવાનો રહેશે અને જો ઓનલાઈન તમે કરતા હોય તો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. તેમાં તમારે સેલ્ફી ફોટો મૂકવાનો જો તમારે સેલ્ફી ફોટો તમારે મૂકવાનો રહેશે નહીં. ત્યારબાદ તમારે નીચે જે એક સૂચના જે આપવામાં છે કુટુંબના સભ્ય અથવા પડોશીનો ચૂંટણી કાર્ડનો નંબર ફેમિલી ડિટેલમાં ફરજિયાત લખવો એટલે તમે જે ચૂંટણી કાર્ડનું જે ફોર્મ ભરો છો તેમાં નીચે એક ઓપ્શન આપેલો હોય છે જે ચૂંટણી કાર્ડમાં જે નીચેનું જે એક ફેમિલીનો કોઈ ચૂંટણી કાર્ડ નંબર જે અંદર જે ટાઈપ કરવાનો હોય છે અથવા જો તમે ઓફલાઈન ફોર્મ ભરતા હોય તો તેમાં પણ જે નીચે એક ફેમિલી મેમ્બરને ચૂંટણી કાર્ડ લખવાનો હોય છે. જો ઓનલાઈન તમે ફોર્મ ભરતા હોય તો ઓનલાઈનમાં પણ જે તમારે જે ચૂંટણી કાર્ડ કોઈ બી તમારા ફેમિલી મેમ્બરનું ચૂંટણી કાર્ડનું અંદર નામ અને ચૂંટણી કાર્ડ નંબર નામ અને તમારી જે રિલેશનશિપ જે લાગતી હોય ફાધર જે અથવા તમે જે રીતના જે આપવામાં આવે છે એના પર સિલેક્ટ કરશો એટલે 3 થી 4 ઓપ્શન આવશે ફાધર મધર હસબેન્ડ એ રીતના અલગ અલગ પ્રકારના જે 4 પ્રકારના જે ટોપિક આવશે તેમાં તમે કોઈ પણ તમારા ફેમિલીનો ચૂંટણી કાર્ડ નંબર તમારે ફરજિયાત નામ અને તમારા ચૂંટણી કાર્ડ નંબર ફરજિયાત તમારે લખવાનો રહેશે ફરજિયાત. ત્યારબાદ નીચે જે બતાવવામાં આવ્યું છે કે અગાઉના ચૂંટણી કાર્ડની ઝેરોક્સ અથવા તેનું નંબર જો અગાઉ બનાવેલો હોય તો ડિક્લેરેશનમાં ફરજિયાત લખો એટલે તમે જો અગાઉ તમારું જે ચૂંટણી કાર્ડ બોલતું હોય તો તમારે તેના ફોર્મની અગાઉ બનાવેલો હોય તો તમારે ડિક્લેરેશનમાં તમારે ફરજિયાત લખવાનું રહેશે. તેમજ તમારે 2 જગ્યાએ ચૂંટણી કાર્ડમાં નામ ધરાવો છો તો ગેરકાયદેસર છે. જો તમે 2 જગ્યા પર છો તમે બંને જગ્યા પર તમારું જે ચૂંટણી કાર્ડના નામ બોલતા હોય તમારે તે ગેરકાયદેસર છે. જેથી પહેલા જૂની વિધાનસભા કચેરીમાંથી અથવા જૂના રહેણાંક વિસ્તારના બીએલઓ એટલે કે જે બીએલઓ જે આપવા જે તમારી જે સ્કૂલમાં જે પ્રાઇમરી જે સ્કૂલ હોય છે તેમાં એક બીએલઓની નિમણૂક કરવામાં આવે છે. બીએલઓ એટલે કે બીએલઓનું ફૂલ ફોર્મ એટલે કે બૂથ લેવલ ઓફિસર. બૂથ લેવલ ઓફિસરની એક નિમણૂક કરવામાં આવે છે. તેમની પાસે તમે જે તમારા જે વિસ્તારના તમારા બૂથ લેવલ જે ઓફિસર છે એટલે કે તમારે ચૂંટણી કાર્ડ છે તે ચૂંટણી કાર્ડ તમારું જૂની વિધાનસભામાં તમારું ચૂંટણી કાર્ડ ચાલે છે. મેરેજ થઈ ગયા બાદ તમે જે ડાયરેક્ટ તમે જે નવું ચૂંટણી કાર્ડ માટે ફોર્મ નંબર 6 ભરો છો. જે મેરેજનો જે કિસ્સો છે કે તમે મેરેજ કરીને પછી તમે મેરેજ કર્યા બાદ તમારે તઈ બી ચૂંટણી કાર્ડ ચાલતું હોય ને તમે અહીં બી તમે ચૂંટણી કાર્ડ માટે ફોર્મ નંબર 6 ભરો છો. તો તઈનું જે ચૂંટણી કાર્ડ છે તેમાં તમારે તઈના જે બૂથ લેવલ જે ઓફિસર છે તેમની જોડે જે બીએલઓ જોડે જઈને તમારે ફોર્મ નંબર 7 ભરાવીને તમારે તઈથી ચૂંટણી કાર્ડ તમારે કમી કરાવવાનું રહેશે ને ત્યારબાદ જ તમે જે જગ્યા પર તમારે જે નવું ચૂંટણી કાર્ડ છે કે નવું ચૂંટણી કાર્ડ માટે જે પ્રોસેસ કરો છો ત્યારબાદ જ તમારે નવું ચૂંટણી કાર્ડની પ્રોસેસ કરવા માટે ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે. જેથી પહેલા જૂની વિધાનસભા કચેરીમાંથી અથવા જૂના રહેણાંકનું જે વિસ્તારના જે બીએલઓ એટલે કે જે બીએલઓ હોય છે જે બીએલઓ એટલે કે બીએલઓનું જે ફૂલ ફોર્મ હોય છે બૂથ લેવલ ઓફિસર એટલે કોઈ બી એક પ્રાથમિક શાળામાં તમારે જે પણ તમારી પ્રાથમિક શાળામાં તમારી ગામની જે પ્રાથમિક શાળા હોય છે તેમાં જે મતદાન થાય છે તેમાં એક બૂથ લેવલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે તેને બીએલઓ તરીકે ઓળખવામાં આવે છે. તે બૂથ લેવલ જે ઓફિસર હોય છે તેમની પાસે જઈને તમારે નામ કમી કરાવીને જ તમારે નવી જગ્યાએ ફોર્મ ભરવાનું રહેશે. તમારે જો નવા રહેણાંક માટે તમે જો ફોર્મ નંબર 6 ભર્યો હોય તો તમે જે જૂના રહેણાંકનું જો તમારી જોડે ચૂંટણી કાર્ડ હોય તો તમારે તે ચૂંટણી કાર્ડને તમારે બૂથ લેવલ ઓફિસર પાસે તમારે જઈને તમારે ફોર્મ નંબર 7 ભરાઈને તમારે
કમી કરવાની છે. કમી કર્યા બાદ જ તમારે નવી જગ્યાએ તમારે ફોર્મ નંબર 6 ભરવા માટે તમે નવી જગ્યાએ તમે ફોર્મ નંબર 6 ભરાવી શકો છો. બૂથ લેવલ ઓફિસર પાસેથી તમે નામ કમી કરાવીને નવી જગ્યાએ ફોર્મ ભરવું અથવા જૂનો વોટિંગ કાર્ડ નંબર ફરજિયાત ઓનલાઈન ફોર્મમાં દર્શાવો. તમારે જૂનો જે વોટિંગ કાર્ડ જે નંબર છે તે નંબર તમારે ફરજિયાત ઓનલાઈન ફોર્મમાં દર્શાવો. તમારે ઓનલાઈન ફોર્મ કરવા તમારે ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક જે આપવામાં આવી છે નીચે જે સૂચના જે આપવામાં આવી છે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે લિંક છે નીચે આપવામાં આવી છે. તો મિત્રો તમારે તમારે જે ઓનલાઈન કરવાની જે લિંક છે જે ચૂંટણી કાર્ડ માટે તમારે જે ઓનલાઈન કરવાની જે લિંક છે તે આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે આ જે વિડીયો છે તેના નીચેના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે આ લિંકનો ઉપયોગ કરી અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ઘરે બેઠા. તેમજ જે નીચે જે આપવામાં આવે છે કે ઓફલાઈન મેન્યુઅલ ફોર્મ ભરવા માટે ઓફલાઈન મેન્યુઅલ જે ફોર્મ ભરવા માટે જે કરવામાં આવી છે કે આવનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે તે દરમિયાન આપના મતદાન મથક આપના મતદાન બૂથના સરકાર નિયુક્ત BLO એટલે કે બૂથ લેવલ ઓફિસરનો તમારે સંપર્ક કરવો અને ફોર્મ ભરવું. એટલે કે જે તમારે જે ઓફલાઈન જો તમારે ફોર્મ ભરવું હોય તો તમારે જે આ જે કાર્યક્રમ એટલે કે આવનાર જે મતદાર યાદી સુધારણા જે કાર્યક્રમ થતો હોય છે તે દરમિયાન તમારે આપના મતદાન બૂથના જે સરકારે જે નિયુક્ત જે કરેલ BLO એટલે કે બૂથ લેવલ ઓફિસરનો તમારે સંપર્ક કરવાનો રહેશે અને ફોર્મ ભરવાનું રહેશે. તેમજ બીજી એક સૂચના જે આપવામાં આવે છે આપની વિધાનસભાને લગતી ચૂંટણીની જે કચેરીનો સંપર્ક કરીને તમે ફોર્મ ભરી શકો છો. અથવા તમારી જે વિધાનસભાની જે લગતી જે કચેરી હોય છે તમારી જે વિધાનસભા જે લાગતી હોય છે તે કચેરીમાં તમારે તે કચેરીનો સંપર્ક કરીને તમારે ફોર્મ તમે ભરી શકો છો. તેમાં તમારે ફોર્મ નંબર 6 તમારે જે ડાઉનલોડ કરવો હોય તો ઘરે બેઠા તમારે ફોર્મ નંબર 6 ભરીને તમારે ડાઉનલોડ કરીને તમારે ફોર્મ નંબર 6 ભરવું હોય તો તમે આ નીચેની લિંક પર જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે લિંક પર ક્લિક કરીને તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો તમે આ રીતના તમારી જે આટલી ડિટેલ્સ છે તેને તમારે નવા ચૂંટણી કાર્ડ માટે તમારે મતદાર જો તમે નવું નામ નોંધાવવા ઈચ્છતા હોય તમે ફોર્મ નંબર 6 ફોર્મ નંબર 6 તમારે ભરવું હોય તો મિત્રો તમે આટલી જે સૂચનાઓ છે તે તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. હવે મિત્રો તમારે ઓનલાઈન તમારે ચૂંટણી કાર્ડ માટે તમારે ફોર્મ નંબર 6 કઈ રીતના ભરવો કઈ સાઇટ પરથી ભરવો તે તમને હવેના વિડીયોમાં બતાવવામાં આવશે. તો થેન્ક યુ મિત્રો. આભાર મિત્રો. વિડીયો જોવા બદલ આભાર મિત્રો. તો મિત્રો આ જ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ પર બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો. મિત્રો તમારે ચૂંટણી કાર્ડ ઓનલાઈન તમારે ઘરે બેઠા તમારા મોબાઈલથી તમારે નવું ચૂંટણી કાર્ડ કાઢવા માટે તમારે ફોર્મ નંબર 6 ઓનલાઈન કઈ રીતના ભરવું તે તમને હવેના વિડીયોમાં બતાવવામાં આવશે. થેન્ક યુ મિત્રો. આભાર. ચલો મિત્રો મળીશું ફરી નવા એક વિડીયોમાં. થેન્ક યુ.